કેવામાં બરાબર માલા ઉપર બરાબર એટલે એને તો ઉપર ચડવા પડી ઉપર ચડવા નહીં પડ્યા ના અમે તો ગાડી નહીં ને ત્યાં જે દેખાય છે માથું નતે હું કાપી દે નહીં ઓય હોય હોત નો તે દાડે બી નહીં તે દાડે તો બીજો હોત નો આહા હા પાછો એની આ લીલગરા થાય ફરક ને એક દી તે કાની હથાવનું હે હલે પાણી ખેંદે જતી પીડા હે તે આવ ના તે કાની તે પોરા ન કર ના હાઈ ગો હે તો જરા તો જરા સાઈઝ માં રે ये हुक नहीं ने जहाँ गई ये पड़ी नहीं आते हो जाती तो दीवी हाँ डालो लो ये राजा कहीं नहीं आ सर हेलो हेलो अरे गत्ता लांबो है ना तो छोड़ावना यार उन्हें कर रहा है क्या गोल गोल फिरे ने छोड़ावना यार वो ने डेंडारो करिंग गोल गोल फिरी कोंडा करना खाली उधर गेरी आवे यार नहीं आवे यहाँ में पाथरी देन खाली से अंदर में किधर पाथरी इसे इसे हमें चपटा को है तो जो खिजवाल रहे ना तो अखो चपटा कोना रो हमें आवाज भी कोना रो बस बस ऐ करें मैं किधर खाली है ना वगर जो रही उंदराज खाए इसे ऐसे नहीं आना कहीं दाबा या बाबा ये नाकता ये गला वाला है ये होना पुठी इसे वो ना होना ही नहीं रहा तो पहले ना कहीं हुआ तो जाना इंतारा ये करो હલો તો આ ધામણ સાપને અત્યારે આપણે ઊંચામાળા ગામના હોળી ફળિયાથી રેસ્ક્યુ કર્યો તો આ સાપને અહીં આપણે ફરી પાછા સહી સલામત પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ ખૂબ જ મોટા સાઈઝમાં છે ધામણ સાપ જો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી ચાલો તો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપ અત્યારે અહીં આઝાદ છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો ફરી મળશે આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત અત્યારે રાત્રિના સમયે ફરી એકવાર આપણને ઊંચામાળા ગામેથી જ સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો જોઈએ કયો સાપ છે તો બની રહેજો વિડીયોના અંત સુધી બમફોડી છે બમફોડી કેવું આવે બિનઝેરી આવે દરગોઈ સેન્ડ બવા કહેતો તે છે કે હા માટીમાં રહી છે માટીમાં રહી અંદર છે ને
બિનઝેરી આવે કઈ એ અંધારું ને એટલે મને એનું પેલી પેટર્ન નહીં દેખાતી હતી એમ. સેન્ડ બોવા ને કે સેન્ડ બો માટીમાં માટીમાં રે પોચી જમીનમાં રે મતલબમાં પોચી ધૂળવાળી. આપણા બાજુ બહુ નીકળ્યા ના એ તો પાણીમાં આ રાત્રે નીકળી આવેલું. ઠેલી કરી લે નાખો એની સાઈઝ મોટી થાય ને થાય રસલ વાઇપર જેવી થાય ને એટલી થાય ને તો થઈ જાય રે. મને એના ટાઈપ પણ ઘણા લોકો આના અજગરનું બચ્ચું સમજી ગયા હા એની પેટર્ન એવી છે. હા બાકી આની શેપમાં થોડું અલગ આવે. હા શેપ થોડી અલગ આવે. શનિવારે તો મને લાગ્યું ઘરે આવ્યો હોય. રવિવારે ઓફ. રવિવારે હા આજે મોર્નિંગ હતી છેલ્લી. ચાલો આમ દેખાય તો ફોન કરી દેજો હાಗೆ. ચાલો તો આ કોમન સેન્ડ બોવાને અત્યારે આપણે ઊંચામાળા ગામેથી રેસ્ક્યુ કર્યો તો આ સાપને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. આ સાપને કોમન સેન્ડ બોવા નામે ઓળખીએ છીએ. ગુજરાતીમાં આ સાપને બમફોડી અથવા તો દરગોઈ નામે આ સાપને ઓળખવામાં આવે છે. આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી. જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો. જ્યાં પોચી જમીન હોય છે ત્યાં મોટે ભાગે આ સાપ રહેતો હોય છે. આ સાપ અત્યારે અહીં આઝાદ છે. ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.